जय श्री कृष्ण मित्रों। घन अने घनमूळ बराबर आपणुं चेप्टर आ चालू हतुं। आज 7.1 एमां आपणे आगळ वधीए बराबर। खरेखर मैं लास्ट टाइम जे तमने कराव्युं ए अविभाज्य अवयवनी रीते घनमूळ शोधता शीखवाड्युं हतुं। ए 7.2 ना प्रश्न हता। आज आपणे 7.1 ना लीए, कारण के बेઝિક पहेला आपणे ई ज शीखवानी जरूर हती। हवे फर्स्ट जे छे क्वेश्चन ए तमारो शुं छे? फर्स्ट क्वेश्चन एवं कहे कि नीचेनामांथी कई संख्या पूर्ण घन नहीं। सादी भाषा में कहीए तो आ संख्याओनुं घनमूळ शक्य नहीं। एवी कई कई संख्या है कि जेनुं घनमूळ नहीं निकलतुं? फर्स्ट एमां जे आपेलुं छे ए 216 छे। हवे 1 थी लईने 10 संख्या सुधीना घन अने घनमूळ मैं तमने याद करवानुं कीधुं हतुं कि भाई आ बधा ज तमारे पाका करवाना छे। तो याद हो तो 216 है ने एनु घनमूळ 6 है। पण आपणे ज्यारे चकासवानी वात आवे त्यारे आपणे एने अविभाज्य अवयवनी मददथी चकासशुं। दाखला तरीके आ 216 बराबर। सौथी पहेला 2 वडे चलावीशुं, कारण के एकमनो अंक छे बेकी छे। तो 2 का 2 भाग नहीं चालतो 0 અને 2 अठा 16। फरी पाछा 2 वडे 2 पंचा 10 2 चौक 8। फरी पाछा 2 वडे 27 दू 54। हवे 3 वडे चलाववा पड़शे। तो 3 गुणिया 9 3 गुणिया 3 અને 3 एका 3। आ आपणा अविभाज्य अवयव આવી ગયા। તમે જો ગ્રુપ કરશો તો આ એક 2 નો ગ્રુપ અને એક 3 નો ગ્રુપ આવશે। તો આમાં હું આવી રીતે કંઈક લખી શકીશ કે 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર। હવે આ જે છે એને ઘનમૂળ લઈએ જ્યારે તો 216 નું ઘનમૂળ થશે 2 ગુણ્યા 3। ઘન રિમૂવ કરી દો તો ઘનમૂળમાં 216 બરાબર 6। તો આનું ઘનમૂળ શક્ય થયું તો આપણે કહી શકીએ કે ભાઈ આ પૂર્ણ ઘન સંખ્યા છે। કેવી છે? આ સંખ્યા પૂર્ણ ઘન છે બરાબર। એટલે આપણે આમાં છે ને ધારીને અનુમાનની રીતે એકમનો અંક શોધીને નહીં કરી શકીએ, કારણ કે લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે 0 થી લઈને 9 સુધી દરેક સંખ્યાનું ઘનમૂળમાં એકમનો અંક આવી જાય છે બરાબર। એમાં જે સેકન્ડ એક્ઝામ્પલ છે એ છે 128 બરાબર। સેકન્ડ એક્ઝામ્પલ શું છે? 128। 128 માટે આપણે વાત કરીએ તો આ 128 2 એટલે 64 દુ 128। હજી ચલાવીએ 32 દુ 64। હજી ચલાવીએ 16 દુ 32। હજી ચલાવીએ 8 દુ 16 4 દુ 8 2 દુ 4 અને 2 એકા 2। તો હવે ગ્રુપની અંદર જો વાત કરું તો પહેલું ગ્રુપ મારા માટે આવશે આ પહેલું આ બીજું। અહીંયા એક વધારાની સંખ્યા છે, એનો મતલબ કે આ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે જો 128 ને તમારે લખવું હોય તો હું આમ લખીશ 2 નો ઘન ગુણ્યા 2। આ એક એવી સંખ્યા છે કે જેનો ઘન છે નહીં, તો કહી શકાય કે આ સંખ્યા પૂર્ણ ઘન નથી બરાબર। થર્ડ એમાં જે આવેલું છે એના બાજુ જઈએ આપણે। ત્રીજું છે 1000 બરાબર 1000। તો આપણે 1000 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 વડે ચલાવવું તો 500 ગુણ્યા 2 1000 બરાબર। સીધે સીધું તમને ખ્યાલ આવી જશે। આમાં સીધા 10 વડે ન ચલાવો બરાબર, આપણે અવિભાજ્ય અવયવની પેટર્ન જ પકડી રાખવાની। 250 હજી 2 વડે ચલાવો તો 2 એકા 2 2 દુ 4 2 પંચા 10 125। હવે 5 વડે ચલાવવા પડશે બરાબર, તો 25 પંચા 125 5 ગુણ્યા 5 અને લાસ્ટમાં આવશે 5 એકા 5। તો આપણી પાસે જે ગ્રુપ આવ્યું કઈ રીતનું આવ્યું છે? એક 2 નું એક 5 નું ઘન છે એટલે 3 સંખ્યા લેવાની છે। તો લખવું હોય તો હું આમ લખી શકું કે 1000 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન। જો બંનેનો ઘન આવ્યો એનો મતલબ કે આનું ઘનમૂળ શક્ય છે। તો આ 1000 નું ઘનમૂળ લઈએ આપણે તો આ થશે 2 ગુણ્યા 5 બરાબર 10। તો એનો મતલબ કે આ સંખ્યા
પૂર્ણ ઘન સંખ્યા છે. ક્લિયર? હવેનો જે એક્ઝામ્પલ છે એ શું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને. બરાબર, નાની સંખ્યા ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને. હવે આ શું છે? તમારે એક સંખ્યા જે તમને રકમમાં આપેલી છે એ પૂર્ણ ઘન નથી, પણ આ પૂર્ણ ઘન બનાવવા માટે આપણે કઈ સંખ્યા વડે એને ગુણશું એ આપણે કહેવાનું છે. બરાબર, તો ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં છે 243, 243. ચાલો, તો આપણે અવિભાજ્ય અવયવથી ચાલુ કરવું પડે કે 243ના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે. તો આ 243 3 વડે ચલાવીશ, કારણ કે પાછળનો આંકડો એકી છે એટલે 3 ને 4 7 ને 2 9 8 તેરી 24 3 એકા 3, હજી 3 વડે 27 તેરી 81, 3 વડે 9 તેરી 27, 3 વડે 3 તેરી 9 અને 3 એકા 3. હવે જો ગ્રુપ જુઓ તો 3 3ના ગ્રુપ બનાવી, આ પહેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. બીજા ગ્રુપમાં 3 સંખ્યાઓ નથી, તો આપણે આને લખવું પડશે 243 ઇઝ ઇક્વલ ટુ 3નો ઘન ગુણ્યા 3નો વર્ગ. હવે જો કેટલી સંખ્યા ઘટે છે અહીંયા? 1 3 ઘટે છે. બરાબર, તો આપણે લખીએ કે ભાઈ 243 ને 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. બરાબર, એટલે જે કાંઈ ઘાત ઘટતી હોય, બરાબર, આવા દાખલા આપણે વર્ગ અને વર્ગમૂળમાં પણ જોઈ ગયા છીએ, જે કાંઈ ઘાત ઘટતી હોય એના વડે તમારે ગુણવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ એમાં છે એ 256 છે. બરાબર, સરસ સરસ નાના નાના દાખલા જ છે. બરાબર, આ 256. ચાલો, તો આ 256 કેટલા વડે ચલાવવું? 2 વડે ચલાવવું. તો 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠા 16, હજી 2 વડે. બરાબર, હજી 2 વડે, હજી પણ 2 વડે ચલાવશું. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને લાસ્ટમાં 2 એકા 2. હવે ગ્રુપ કરીએ તો શું મળશે જોવો જોઈએ. આ ફર્સ્ટ, સેકન્ડ અને અહીંયા અધૂરું ગ્રુપ છે. જો 3 3 નથી, તો એનો મતલબ કે આપણે 256ને લખવા માટે કંઈક આવી રીતે કરવું પડશે. 2નો ઘન, 2નો ઘન અને 2નો વર્ગ. જુઓ તો કેટલા ઘટે છે? 2ની 1 ઘાત ઘટે છે. એટલે તમે કહી શકો કે 256ને 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ઓકે, નેક્સ્ટ છે 72. થર્ડ 72 એકદમ સહેલી વસ્તુ. ચાલો, 72 2 વડે ચલાવો, 36 દુ 72, 2 વડે ચલાવો, 18 દુ 36, 2 વડે ચલાવો, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. હવે ગ્રુપ જોઈએ તો શું થશે જોવો જોઈએ. એક આવશે 2 અને એક 3માં અધૂરું આવે છે, તો એનો મતલબ લખી શકાય કે 72 ઇઝ ઇક્વલ ટુ 2નો ઘન 3નો વર્ગ. તો અંડર ઘનમૂળ જો કાઢવું હોય તો આપણે 3નો ઘન જોઈએ, તો અહીંયા એમ કહી શકાય કે 72ને 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ક્લિયર? નેક્સ્ટ જો 675. હવે જો આ 675 ને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આ આવશે પહેલાં 3 વડે, 6 ને 7 13 ને 5 18 એટલે 3 વડે ચાલશે. 3 દુ 6, 3 દુ 6, 3 પંચા 15, હજી 3 વડે, 7 તેરી 21, 3 પંચા 15, હજી પણ 3 વડે, 25 તેરી 75, 5
અને 5 વડે. તો એનો મતલબ થઈ ગયો 675 જે છે એને આપણે લખવું હોય તો ગ્રુપમાં છે 3નો ઘન અને 5નો વર્ગ. કેટલા 5 ઘટે છે? 1 ઘટે છે. તો કહી શકાય કે ભાઈ 675 ને 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ક્લિયર? ચાલો, તો હવે એક દાખલો છે તમારી જાતે કરવાનો છે, બરોબર? આવો હવે નેક્સ્ટ જે છે આના કરતાં ઊંધું લેવાનું છે. અત્યારે આપણે ગુણવાથી હતું, હવે આપણે લેવાનું છે ભાગવાથી, કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવામાં આવે આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને. હવે જો આ વર્ગ અને વર્ગમૂળમાં પણ આવું હતું, બરોબર? ફર્સ્ટ છે 81. ચાલો, તો આ 81 3 વડે 27 તેરી 81, 3 વડે 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો આને કંઈક આવી રીતે લખશું આપણે કે 81 એટલે 3નો ઘન, બરાબર? આ ફર્સ્ટ ગ્રુપ ગુણ્યા 3. હવે જે ઘનમૂળ નીકળી શકે એવા સિવાયના જે કાંઈ પદ હોય એના વડે ભાગવું પડે. એટલે કે આ જે વધારાનું પદ છે એના વડે ભાગશું આપણે. તો કે 81 ને 3 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય, બરોબર? સેકન્ડ આપણે લઈએ 128. ચાલો, 128. આપણે 128 ને બંને બાજુ લઈ લીધું છે. 128 માટે 2 વડે ચલાવીએ એટલે 6 ગુણ્યા 2, 4 દુ 8, 32, 16, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. હવે તો અવિભાજ્ય પાડતા ખૂબ સરળ આવડી ગયું હશે ને તમને? તો આ પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ, એક બગડો વધારાનો રહ્યો. તો આપણે આને લખી શકીએ 128 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2. કેટલા વધારાના બગડા આવ્યા? 1. તો શું કહેશું આપણે? 128 ને 2 વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ચલો, નેક્સ્ટ છે એ 135 છે, બરાબર? આ એક સરખા દાખલા છે બધા. તો આ 135 કેટલા વડે ચલાવશું? 3 વડે. 3 ચોક 12, 1 વધ્યો, 3 પંચા 15, હજી 3 વડે, 15 તેરી 45, હજી 3 વડે, 5 તેરી 15 અને લાસ્ટ 5 એકા 5. તો હવે જો તો આ 135 ને લખવું હોય તો આપણે એમ કેમ લખશું? 3નો ઘન ગુણ્યા 5. શું વધારાનું છે? પાંચડો. તો કહી શકાય કે ભાઈ 135 ને 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ક્લિયર? તો હવે જે બાકીના બે છે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, ચલો હવે લાસ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આ એક કુટ પ્રશ્ન જેવો છે, બરોબર? આ તમે સ્ટોપ કરીને જે કાંઈ બોર્ડનું વર્ક છે એ તમે લખી શકશો, બરોબર? તો લાસ્ટ એક્ઝામ્પલ છે એ કેવો છે? એક કુટ પ્રશ્ન છે, એટલે કે આપણને એક માહિતી આપેલી છે. આ માહિતી પરથી આપણને કંઈક શોધવાનું કીધું છે. તો જોઈ લઈએ. હવે તમને એવું કીધું છે કે પરીક્ષિતે એક 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ લઈને પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે, બરાબર? આ લંબઘન છે. હવે એની લંબાઈ 5 સેન્ટીમીટર છે, પહોળાઈ 2 સેન્ટીમીટર છે અને ઊંચાઈ પણ 5 સેન્ટીમીટર છે. હવે એણે એવું કીધું છે કે આવા કેટલા લંબઘનને પાસે રાખવામાં આવે તો તે પૂર્ણ ઘન બને. હવે લંબઘન એટલે જો આ રીતનું છે, બરાબર? આપણો ઓડ હોય ને એ લંબઘન જ હોય, બરાબર? તો આવા લંબઘન કેટલા પાસે મૂકીએ
તો આખે આખું જે બોક્સ બને એ પૂર્ણ ઘન બને. તો એના માટે સૌથી પહેલાં આપણે એનું ઘનફળ મેળવવું પડશે બેટા. તો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ છે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 કેટલા થશે? 50 સેન્ટીમીટરનો ઘન. હવે આ પૂર્ણ ઘન સંખ્યા નથી. આપણે પૂર્ણ ઘન કરવું હોય તો શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં આપણે 50નું ઘનમૂળ લઈ લો. તો 2, 25, 5, 5, 5 અને 1. તો 50 બરાબર કેટલા થયા? તો કે 2 અને 5નો વર્ગ. તો કેટલા આમાં ગુણવા પડશે આપણે પૂર્ણ ઘન બનાવવા માટે? તો કે ભાઈ પૂર્ણ ઘન બનાવવા માટે 1 2નો વર્ગ છે અને 1 છે એ 5 છે. તો 2નો વર્ગ થશે 4 અને આ 5 આ 20 આવ્યા. તો 20 બોક્સ સાથે રાખવા પડશે. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ. આ બધા જ દાખલા ખૂબ સરસ રીતે કરવાના છે, બરાબર. અને જે કાંઈ હોમવર્ક આપવું એ તમારે સરસ રીતે તમારી રીતે પૂરું કરવાનું છે. ઓકે, ચાલો આવજો.